અણખોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તારાબેન રમણભાઈ પાટણવાડિયાનો ભવ્યાથી ભવ્ય વિજય થયો છે। અનેક ગામમાં જે સમસ્યાઓ છે તેઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવશે। અનેક આક્ષેપો પણ હતા તલાટી પર, તે હવે તેઓ ભ્રષ્ટાચાર નહીં થાય, ભ્રષ્ટાચારના આક્ષેપ હોય તેવા ગામની અંદર હવે પ્રજાના પ્રશ્નો સાંભળવામાં આવશે અને તેનું ત્વરિત નિરાકરણ આવશે તેવી પણ બાહેધરી આપી છે। સાથે જ તારાબેને જણાવ્યું છે કે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે પણ કામો થશે। દાદા એવું કશું ના હોય, એ તો હવે કિસ્મત લઈને આવ્યા હોય એવું બને। હવે દિનેશભાઈ પણ ડેપ્યુટી સરપંચ હા, એમને આભાર, બહુ મોટો આભાર દિનેશભાઈ શંકરભાઈનો મોટામાં મોટો આભાર। અને ભાવે અણખોલના ગામો છે જે તમે પ્રાથમિકતા અણખોલના ગામોના તો બધી સોસાયટી મને નહીં ખબર પડી, અણખોલના સોસાયટીના આપણા નામમાં નહીં ખબર। તમારા અગાઉના સરપંચે રાજીનામું આપવું પડ્યું હતું ભ્રષ્ટાચારને લીધે। રાજીનામું અમારા સરપંચ એ તો જોને આપણાને એ માહિતગીરી નહીં એમને। કેવી રીતે અણખોલનો હવે આગળ વિકાસ થશે? અણખોલનો વિકાસ તો અત્યારે ચાલુ છે, હવે ચાલુ થશે પાછો। જે હવે દિનેશભાઈ છે, મૂળ પ્રશ્નો કયા છે અણખોલમાં? જેમ કે તમારી બાજુમાં ભાવેશભાઈ પણ પાણીના પ્રશ્નો પાણીના પ્રશ્ન છે। પાણીના પ્રશ્ન તો હવે જો ટેટા આગળથી ઘરે આવે તો અમારે મેર પડે, અમારા ગામમાં જ પાણી નહીં મળતું તો પછી આપણે સોસાયટી વાળાને કીધે પૂરું કરીશું। પછી ભેગા થશે, ગામ પાછળ ફરી રહેલું છે। બારે ઘડીએ તાલુકા પંચાયત ને ઉડા ઓફિસમાં રજૂઆતો આવે છે, તમારા ગામના તલાટી ભ્રષ્ટાચાર કર્યા છે એવા આક્ષેપો થયા છે, શું કહેશો? એ તો હવે આગળ થયેલા હોય એ ખબર નહીં આવડે આપણને તો। આગળ તલાટીને હટાવશો? હવે તો અમારથી ના કહે ને એવું તો પહેલા એટલે આપણે કહી ના હોય ને, પાણીનો વ્યવસ્થા તો કરીશું પણ હવે આગળથી આવે તો આપણે કરીએ ને। તમારો કેટલા મતે વિજય થયો? 150 મતથી વધારે। શું નામ આપણું? તારાબેન રમણભાઈ પાટણવાડિયા।